સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા રીજન્ટ પ્લાઝાની એક હોટલમાં અફરાતફરી મચી જવા પામી હતી, ત્યારે હિન્દુ સંગઠનના કાર્યકરોએ દરોડા પાડીને એક મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે। એક યુવક પોતાની ઓળખ છુપાવી હિન્દુ નામ ધારણ કરી સગીરાને ઓયો હોટલમાં લઈને પહોંચ્યો હતો, ત્યારે બબલ સર્જવા પામી છે। ડિંડોલીના રીજન્ટ પ્લાઝામાં ચોથા માળે આવેલી વે પોઈન્ટ હોટલમાં અન્ય ધર્મનો એક યુવક અન્ય સગીરા રૂમ લેવા પહોંચ્યા હતા। યુવકે હોટલના રજિસ્ટરમાં પોતાની ઓળખ અદેનાથ તરીકે આપી હતી અને તે મુજબનું આધાર કાર્ડ પણ રજૂ કર્યું હતું। એટલું જ નહીં, તેની સાથે આવેલી સગીરાનું પણ નકલી આધાર કાર્ડ રજૂ કર્યું હતું। ખોટા દસ્તાવેજો બનાવીને હોટલ સંચાલકની આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। હિન્દુ સંગઠનના કાર્યકરોને આ અંગેની ચોક્કસ બાતમી મળી હતી કે એક યુવક ખોટી ઓળખ આપીને સગીરા સાથે હોટલમાં રોકાયો છે। કાર્યકરો તુરંત હોટલ પર પહોંચ્યા, તેને યુવકની હકીકત સામે આવતા તેને ઢોરમાર માર્યો હતો। હોટલની અંદર જ યુવકની બરાબરની ધોલાઈ કરાઈ હતી। આ દરમિયાન હોટલ સંચાલક મહિલાએ બજરંગ દળના કાર્યકરો સાથે દલીલો કરતા મામલો વધુ બીચક્યો હતો અને ભારે હોબાળો પણ થયો હતો। જોકે ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો દોડી ગયો હતો, પરંતુ બજરંગ દળે આક્ષેપ કર્યો હતો કે નકલી ડોક્યુમેન્ટ હોવા છતાં યુવક સામે હજુ સુધી કડક કાર્યવાહી કરાઈ નથી। સગીરાને નિયમ વિરુદ્ધ રૂમ આપનારા હોટલ સંચાલક વિરુદ્ધ પણ કોઈ FIR નોંધાઈ નથી। પોતાની ઓળખ છુપાવી છેતરપિંડી કરનાર યુવક હજુ પોલીસ પકડથી દૂર કેમ છે? વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ગોળાદરા જિલ્લાના આગેવાનોએ કહ્યું હતું કે અમારા કાર્યકર્તાના માધ્યમથી માહિતી મળી હતી કે એક મુસ્લિમ યુવક છે જે તે નકલી હિન્દુ બનીને અમારી એક સગીર છોકરીને પોતાની પ્રેમ જાળમાં ફસાવી અને તેને હોટલમાં લઈ ગયો હતો। ત્યારે અમારા બજરંગ દળના તમામ કાર્યકર્તાઓ અને હોદ્દેદારોને અંગેની જાણકારી મળી ત્યારે અમે તેને પકડ્યો અને 100 નંબર પર તથા 112 નંબર પર કોલ કરીને પોલીસને બોલાવી હતી અને તેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો, જ્યાં અમારી બજરંગ દળની ટીમે તેને કડકમાં કડક સજા થાય તે માંગ કરવામાં આવી છે। विश्व हिंदू परिषद बजरंग गौड़ादरा जिला बजरंग दल संयोजक जितेंद्र यादव। हमारे कार्यकर्ता के माध्यम से माहिती मिली कि एक मुसलमान जिहादी जो फर्जी हिंदू बताकर हमारे एक नाबालिग लड़की को अपने प्रेम जाल में फंसाया और उसको होटल में ले जाया गया। तो हमारे सभी बजरंग कार्यकर्ता और सभी अधिकारी सभी लोग को जानकारी सूचना मिली, तो हमने उसको पकड़ा और 100 नंबर कॉल पे 112 नंबर पर कॉल करके बुलाया गया और उसको पुलिस स्टेशन ले जाया गया और वहाँ पे उसे कड़ी से कड़ी सजा के लिए हमारे बजरंग दल की टीम मांग की है। और हमारे सूरत में ये जिहादी का कार्य बहुत ज़्यादा ही बढ़ते गया है, तो हमें सभी सूरतवासियों और हिंदू भाइयों से अनुरोध है कि इसमें थोड़ा एक्शन ले और कड़ी से कड़ी सजा होनी चाहिए। આ સમગ્ર હંગામા બાદ પોલીસે કહ્યું હતું કે અમે સંગઠનના સંપર્કમાં છીએ। છોકરી સગીર હોવાનું સામે આવ્યું છે। યોગ્ય તપાસ કરી ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરાશે।